મમ્મીનો ઢીંગલો છે હે નાનો નાનો ઢીંગલો છે. અરે વાહ, મારો નાનો નાનો ઢીંગલો. વેલકમ બેક ટુ માય ચેનલ. હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? તો આજના નવા વિડીયોની અંદર ફરીથી એકવાર તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. અને ફાઇનલી જો હું આવી ગઈ છું એક સરસ મજાની ખુશખબરી સાથે. તો તમને વિડીયોની શરૂઆતમાં જ ખબર પડી ગઈ હશે કે શું ખુશખબરી છે. તો જુઓ, 2-3 મહિનાના ગેપ પછી ફાઇનલી આપણે આવી ગયા છીએ. અને આ ગેપ હોવાનું કારણ તમને ખબર જ પડી ગઈ હશે કે આ છે મારું નાનું બેબી. જુઓ, તો આ મારા બેબીના લીધે આપણે હમણાં વિડીયો નહોતા મૂકતા, પણ હવે આપણે રેગ્યુલર વિડીયો મૂકશું. તો તમને વ્લોગની સાથે, કુકિંગની સાથે મારા આ બેબીના વિડીયો પણ જોવા મળશે. તો જો હું તમને કહી દઉં કે આ આપણી જૂની ચેનલ છે, એની અંદર જ આ વિડીયો આપણે એડ કરવાના છીએ. તો જો આ ચેનલની અંદર તમને મારા કુકિંગના વિડીયો, જે હું અવનવી વાનગી બનાવું છું એ, દેશી રસોઈ જે અમારા ગામડામાં રેગ્યુલર બનતી હોય એ, અને જે તહેવારો આવતા હોય એ રસોઈ બનતી હોય, અને જે મારો વાડો છે ઘરની પાછળ, એમાં જે હું શાકભાજી ઉગાડું છું, હાર્વેસ્ટિંગ કરું છું એ વિડીયો. અને આપણે વિચારીએ છીએ કે ટૂંક જ સમયમાં મોટિવેશનલ વિડીયો પણ લઈને આવીએ, જો કે એ શોર્ટ વિડીયો રહેશે. તો સાથે સાથે આ બધા વિડીયો તો તમને જોવા મળશે જ, પણ સાથે તમને મારા આ ક્યુટુ બેબીના વિડીયો પણ જોવા મળશે, જે હું બેબી કેર કરું છું. અને છે તો કાંઈ નહીં, કન્ટિન્યુ બનાવી રહેજો આ ચેનલની અંદર. ને જે જૂના હોય એ લોકોને હું જણાવી દઉં કે આપણે ફરીથી આવી ગયા છીએ. તો કમ બેક ટુ માય ચેનલ. કાંઈ નહીં, હાલો. તો જો આજે છે ને વિડીયોની શરૂઆત આપણે સવારમાં જ કરી દીધી છે. 7 જેવો ટાઈમ થયો છે. હું કહું કે પહેલાં વિડીયો શૂટ કરી લઉં, અને પૌવા બટેટા આપણે બનાવવાના છે તો એની તૈયારી પણ આપણે કરી જ લીધી છે. તો કાંઈ નહીં, હાલો તમને કન્ટિન્યુ એ રેસીપી બતાવો. સ્ટેપ આપણે પૌવા બટેટાની બધી જ તૈયારી કરી લીધી છે. તો અહીંયા મેં સિંગદાણા છે ને પહેલાં તળી લીધા છે, અને આ બાજુ રસ મજાના પૌવા ધોઈ અને એક ડીશમાં કાઢી લીધા છે. સેવ, લીંબુ, મરચાં, ટામેટાં, ડુંગળી, મીઠો લીમડો, બાફેલા બટેકા. મને પૌવા બટેટામાં છે ને બટેટા વધારે ભાવે એટલે મેં વધારે લીધા છે, અને દાડમના દાણા. તો આટલી વસ્તુ આપણે પૌવા બટેટા માટેની તૈયારી કરી છે. અને આ બાજુ છે ને ચા પણ બનાવવા મૂકી દીધી છે. તો કાંઈ નહીં, હાલો સરસ મજાના પૌવા બટેટા બનાવી નાખીએ. અને સિંગદાણા પણ જો સરસ મજાના આપણા છે ને તળાઈ ગયા છે. તો જો સરસ મજાનો પૌવા માટેનો આપણે વઘાર કરી લીધો છે. હવે આની અંદર છે ને આપણે પૌવા એડ કરી દઈએ. કરવા દેવાના છે બાફેલા બટેકા, અને સાથે છે ને લીંબુ પણ એડ કરી દઈએ. તો કાંઈ નહીં, હાલો સરસ મજાના પૌવા બટેટા બની ગયા છે. તો આવી જાઓ તમે પણ બધા સરસ મજાનો નાસ્તો કરવા. તો જો સરસ મજાનો મસ્ત આપણા પૌવા બની ગયા છે. ઉપરથી આપણે છે ને સિંગદાણા એડ કરવાના છે, થોડીક સેવ એડ કરી દઈએ, અને દાડમના દાણા એડ કરીશું. તો જુઓ સરસ મજાના કેવા મસ્ત મજાના આપણા પૌવા દેખાઈ રહ્યા છે. તો કાંઈ નહીં, આવી જાઓ તમે પણ બધા સરસ મજાના નાસ્તો. તો ચાલો હું નાસ્તો કરું. તો કાંઈ નહીં, હાલો સરસ મજાના પૌવા બટેટા ખાઈ લીધા. અને પૌવા બટેટાની રેસીપી તમને કેવી લાગી એ જરા કમેન્ટ કરીને કહેજો. અને હા, જે આપણા જૂના સબસ્ક્રાઈબર છે એને હું જણાવી દઉં કે આ ચેનલમાં હવે આપણે રેગ્યુલર વિડીયો મૂકવાના છીએ. તો વિડીયો જોવાનું ભૂલતા નહીં. અને અમારા ઢીંગલાના વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ એક નવા વિડીયોમાં નવી રેસીપી સાથે અને નવા વિડીયો સાથે. તો ધમાકેદાર એન્ટ્રી લઈને આપણે આવી ચૂક્યા છીએ, અને મસ્ત મસ્ત આવનારા વિડીયો તમને જોવા મળશે, કેમ કે હમણાં બહુ બધા તહેવારો પણ આવવાના છે. તો કાંઈ નહીં, હાલો કન્ટિન્યુ બનાવી રહેજો. મળીએ.